નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ પ્રોગ્રામ સમસ્યા તમારી લડત અમારી અને હું છું આપણી સાથે કિશન તિવારી. સમાચારોની શરૂઆત કરીએ. આજે આપણે વાત કરીશું જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં જે થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે અને જ્યારે આપણે વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ 4 વિસ્તારો જેમાં બેસરણ ખીણ, અરુ ખીણ, બેતાબ ખીણ અને એમ્યુઝમેન્ટ પાર્કની રેકી કરી હતી અને પછી તેઓ બેસરણ ખીણમાં ગયા હતા અને હુમલો કર્યો હતો. આગળ આપણે વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે તેમના નિવાસ સ્થાને એક હાઈ લેવલની બેઠક કરી હતી અને આ 1 કલાક ચાલેલી આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી હાજર રહ્યા હતા અને પીએમ આવાસ પર 2 દિવસમાં આ બીજી બેઠક છે. જ્યારે આપણે જણાવી દઈએ કે ગઈકાલે પીએમએ 1.5 કલાકની એક હાઈ લેવલની બેઠક પણ કરી હતી અને જેમાં આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સેનાઓને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. આ પહેલા પહેલગામ હુમલા પર રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જે લોકોએ આ કર્યું છે તેઓ જ્યાં પણ છે અને તેમને ભોગવવું જ પડશે. સરકારને વિપક્ષનો 100% સમર્થન છે અને નરેન્દ્ર મોદીએ એક્શન લેવું પડશે અને તે પણ કડક. સરકારે સમય બરબાદ નહીં કરવો જોઈએ અને એવો પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજને એલર્ટ પર રાખ્યું છે અને તાજેતરમાં અરબી સમુદ્રમાં એન્ટી શિપ અને એન્ટી એરક્રાફ્ટ ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી હતી અને ગુજરાત નજીક કોસ્ટગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે બીજી તરફ પાકિસ્તાને ફરીથી આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પર પોતાના ધ્વજો ફરકાવ્યા છે. 1 દિવસ પહેલા પાકિસ્તાને પોસ્ટ પરથી ધ્વજ હટાવી લીધા હતા અને આ દરમિયાન પાકિસ્તાને અમેરિકા પાસેથી મદદ માંગી હતી. તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર મારી સાથે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે એક્સ જે આર્મી ઓફિસર છે, જે રિટાયર્ડ આર્મી ઓફિસર મીરા દવે. જી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આ ચર્ચા પર. જી મીરાબેન, જેમ કે આપ પહેલાં બી અમારી સાથે જોડાઈ ચૂક્યા છો અને જ્યારે આપણે વાત કરતા છીએ અને છેલ્લા ઘણા સમયથી આપણે જોતા છીએ કે જે પાકિસ્તાન દ્વારા અને જે આ પ્રકારની જે પણ કામગીરી કરવામાં આવે છે અને ગઈકાલની આપણે વાત કરીએ તો પાકિસ્તાને એના પોતાના ચોકીઓ ખાલી કરી દીધી હતી અને પોતાના ઝંડાઓ પણ ઉતારી લીધા હતા. એવા પણ સમાચારો સામે આવ્યા હતા અને છેલ્લા હમણાં હાલમાં જોવા મળી રહ્યા છે કે જે પાકિસ્તાનના જે આર્મી ચીફ છે તેમને પોતાના પરિવારને પાકિસ્તાનથી બહાર મોકલી આપ્યું છે. જેમાં આપનું શું મંતવ્ય છે? આપણા ઇન્ડિયા ન્યૂઝના દર્શકોને જણાવીએ કે યસ, આ બધી ખબરો ખૂબ ચર્ચામાં છે અને ચર્ચામાં એટલે છે કેમ કે આપણે એને ગ્રાઉન્ડ પર એ વસ્તુ જોઈ રહ્યા છે. જ્યારે આપણે વાત કરીએ છીએ કે જે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર છે એ બાજુની પાકિસ્તાનની જે ચોકીઓ છે એ ખાલી છે. એની ઉપરના જે પાકિસ્તાનનો જે ધ્વજ છે, એમનું નેશનલ ફ્લેગ, એ પણ નથી દેખાઈ રહ્યું. તો સ્વાભાવિક છે પ્રશ્ન ઉઠે અને સાથે જ જે એમના પાકિસ્તાન આર્મીના ચીફ છે જનરલ આસિમ મુનીર, એ ક્યાંય પણ દેખાવા નથી અત્યારે આપણને મળી રહ્યા. વચ્ચે એકવાર ફોટોગ્રાફ આવ્યો કે કોઈ આર્મીની પરેડ પર છે, હજી સુધી ત્યાંથી પાછા નથી આવ્યા. પછી વચ્ચે ફોટો આવ્યો કે એ બોર્ડર એરિયાઝ પર જે એમના જવાનો છે એમની હોસલા અફઝાઈ કરવા ગયા છે, ત્યારે ખબર પડી કે એ 3 વર્ષ પહેલાની એક ક્લિપિંગ છે. જ્યારે આવી બધી વસ્તુઓ વાત થતી હોય ને પછી સ્વાભાવિક છે આ લગભગ 22 એપ્રિલે જ્યારે એમને આ કૃત્ય કર્યું એના 1-2 દિવસમાં જ આ ન્યૂઝ આવી ગયા હતા કે પાકિસ્તાની આર્મી ચીફ હોય કે બીજા જેટલા પણ એમના સિનિયર બધા અધિકારીઓ છે, બધાની જ ફેમિલી જે છે પોતાના પ્રાઇવેટ જેટ્સથી એમને પાકિસ્તાનની બહાર મોકલી દેવામાં આવ્યા. તો આ બધી વસ્તુઓ થાય છે એટલે જ આજે એ પણ ન્યૂઝ આવે આપણને કે કઈ રીતે જે પાકિસ્તાન ISI ના જે ચીફ છે લેફ્ટનન્ટ જનરલ આસિમ મલિક, હવે એમને NSA ના હેડ બનાવી દેવાય, એમને NSA નેશનલ સિક્યોરિટી એડવાઇઝર બનાવી દેવામાં આવ્યા છે પાકિસ્તાનના. આ વસ્તુ બહુ એક ચોંકાવનારી વસ્તુ છે. ત્યારે દર્શકોને એ પણ જણાવીએ કે કેમ
આ બની શકે કે કેમ લેફ્ટનન્ટ જનરલ આસિમ મલિકને અત્યારે જે છે NSA બનાવવામાં આવ્યા છે. તો દર્શકોને આપણે જણાવીએ કે જો એ થોડુંક પાછળ હિસ્ટ્રીમાં જાય, હિસ્ટ્રી એટલે નજીકની જ હિસ્ટ્રીમાં, જી તો બાંગ્લાદેશમાં જે તખ્તાપલટ થયું હતું એ જ્યારે આ જ લેફ્ટનન્ટ જનરલ આસિમ મલિક એ ISI ના હેડ હતા, એમને આ બધું ત્યાં કર્યું હતું. કોના ઓર્ડર્સ પર? આસિમ મુનીરના ઓર્ડર્સ પર. સો આ વસ્તુ એન્ટીના રેસ કરે છે કે અત્યારે જ્યારે આર્મી ચીફ ક્યાંય નથી દેખા રહ્યા અને આ એઝ NSA પોસ્ટ થયા છે, જેને બાંગ્લાદેશનું તખ્તાપલટ કરવામાં આવેલું એની પર એ આક્ષેપ છે. સો એમને કેમ NSA બનાવ્યો? કે કંઈક તો જે ત્યાંની પબ્લિક છે એનામાં મોટિવેશન આવે. મોટિવેશનથી મને યાદ આવ્યું કે હાલ જ જે એમના એક જર્નલિસ્ટ છે આલિયા શાહ કરીને જે છે, જે ત્યાંની ખબરો દેખાડતા હોય છે પાકિસ્તાનની, તો એમને મોટિવેશનની વાત પર કીધું કે એમની જનતા, પાકિસ્તાનની જનતા માટે ને એની આર્મીના મોટિવેશન માટે ભારતના જે ગાયનો છે, જે આપણા મોટિવેશનલ સોંગ્સ છે, જેવી રીતે એમને પોતે ગાયને પણ સંભળાયું, તેરી મિટ્ટી મેં મિલ જાવા, એ ત્યાં વગાડવામાં આવે છે. હવે સમજો પાકિસ્તાનની કેટલી કપરી હાલત છે કે એની પાસે પોતે પોતાના દેશવાસીઓ અને આર્મી માટે પોતાના એવા જોશ ભર્યા ગાયનો પણ નથી કે જેથી કરીને એને મોટિવેશન મળે. તો આ અત્યારે પાકિસ્તાનની સ્થિતિ છે. જી જી, હું આપને એક વસ્તુ પૂછવા માંગીશ કે હમણાં હાલમાં પરમ દિવસની આપણે વાત કરીએ તો પરમ દિવસે રાતના 2 વાગે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે લોકો દ્વારા એક દાવો કરવામાં આવ્યો હતો કે ભારત આવનારી 24 થી 36 કલાકમાં અમારા પર હુમલો કરશે. એક બાજુ આ લોકો એવું રાતના 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરે છે અને બીજી બાજુ એમના જે પંજાબ પ્રાંતના જે મંત્રી છે ને મુખ્યમંત્રી છે એમનું એવું કહેવું છે કે આવું કંઈ બી થશે તો અમે મુંહતોડ જવાબ આપીશું અને અમે કંઈ શાંત રહેવાના નથી. તો આ પ્રકારની જે એક એમ કહીએ તો આપણે ગીદર વપકી જેવું જે છે એ લોકોનું એ બંધ નથી થતું અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે છે તે સતત અત્યારે ચાલુ છે અને સતત આપણે સાંભળી રહ્યા છીએ. કેમ કે એ જે તમે વાત કરી એ છે મરિયમ નવાઝ, જેણે એ વસ્તુની ગીદડ ધમકી આપી. કેમ કે આ પ્રોપેગેન્ડા મશીન છે જે એમનું આર્મીનું ISPR જે છે, બેઝિકલી અત્યારે એના જે ડીજી છે લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ, તો એ બેઝિકલી શું કરે છે, એ આ વસ્તુ જે વારે ઘડીએ કહી રહ્યા છે કે ભાઈ हम तो कुछ नहीं करेंगे, लेकिन अगर भारत ने कुछ किया तो हम एटॉमिक ताकत है, हमारे पास 130 न्यूक्स है, हम ये कर देंगे वो कर. આ એમનું પ્રોપેગેન્ડા મશીન છે. આ પ્રોપેગેન્ડા મશીન એવું નથી અત્યારનું છે. તમે આપણા 1971 ના વોર હીરોઝ, વોર વેટરન્સ છે જેમને આ યુદ્ધ લડ્યું, એમને પણ પૂછશો તો એ કહેશે એ વખતની જંગમાં જે ભૂંડી રીતે હારી ગયું હતું પાકિસ્તાન, તો ત્યારે પણ એ આ જ રીતના પ્રોપેગેન્ડા મશીન્સ કરતું હતું. કેન યુ ઇમેજિન કે આજ સુધી પાકિસ્તાનમાં તમે એમના નાગરિકોને પૂછશો ને તો મેક્સિમમ એવું જ કહેશે કે આજ તક હમ ભારત સે કોઈ ભી જંગ હારે નહીં હે. જી, તો એમના પ્રોપેગેન્ડા મશીન્સ આવા જ છે. જી, આપણે ઘણીવાર એ ટાઈપના વિડીયો પણ જોયા છે. મિલિટરીની જી, જે આપણે ઘણીવાર એ ટાઈપના વિડીયો પણ જોયા છે જે એમાં એ લોકોનું એની આવામને વાત કરીએ, જો એ લોકો એમ કહે કે અમારે ત્યાંની જે જનતા છે તે એ લોકોની જનતાનું કેવું એમ છે, અમે આજ દિન સુધી કોઈ એમ યુદ્ધ હાર્યા જ નથી. તો પછી આ જે સમગ્ર જો 1971ની વાત કરીએ આપણે કે પછી જે એની પહેલાંની વાત કરીએ કે એના પછીની વાત કરીએ અને ખાસ કરીને જે 93,000 સિપાહી, એ તો કોઈ ભૂલો જ નથી ને એ તો એ લોકોને ખાસ કરીને યાદ રાખવું જ જોઈએ. જી 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 જી, એ માનવા જ તૈયાર નથી. અને અત્યારે સ્વાભાવિક છે પાકિસ્તાનની કપરી પરિસ્થિતિ કેમ છે કે પહેલી વાત તો જેમ જ 22 એપ્રિલ 2025 ના પાકિસ્તાની આર્મી આ કૃત્ય પહેલગામમાં જ્યારે કર્યું, તરત જ ભારતીય નૌસેનાનું વન ઓફ ધી બેસ્ટ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અરેબિયન સીમાં બિલકુલ એમના સાઉથ પોર્ટ પર એટલું સારી રીતે પ્લેસ થઈ ગયું કે એની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે એને એના F-16 જે એમના F-16 ઉપર હતા તે એમને તરત નીચે ગ્વાદર પર લઈ આવ્યા. એમના સ્ક્વોડન્સ સરગોદાથી એ લોકો નીચે લઈ આવ્યા ગ્વાદર બાજુ, સાઉથ બાજુ, કે ભાઈ આ રીતે જે છે અહીંયા INS વિક્રાંત આવી ચૂક્યું છે. અને હવે અધૂરામાં પૂરું આપણું કોસ્ટગાર્ડ છે એ પ્રોપર તૈનાત છે, આપણા ગુજરાત બોર્ડર્સ આપણને ખબર છે એક્ટિવ આ રીતનું થઈ ગયું છે. અને આજે જે રીતે ત્યાં આપણી નેવલ એક્સરસાઇઝ ચાલી રહી છે, હાર્ડલી આઈ થિંક
આપણી જે એરક્રાફ્ટ છે 85 નોટિકલ માઇલ્સ, ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે એકાદ દિવસની દૂરી પર જ્યારે આ રીતે આઈએનએસ વિક્રાંત આવીને ઊભું હોય અને એની ઉપર આ રીતે એક્સરસાઇઝીસ ચાલતી હોય, નેવલની જે એન્ટી એરક્રાફ્ટની એક્સરસાઇઝીસ ચાલતી હોય, તો સ્વાભાવિક છે કે પાકિસ્તાન જેની પાસે બરોબર નેવી નથી, એની પાસે એના હથિયારો નથી, એના આર્મીમાં એના જે સિપાહીઓ છે, જેસીઓ છે, એ લોકો બધા રાજીનામા આપીને જાય છે. જે રજા પર છે પાછા નથી આવવા માંગતા. આર્મી ચીફ સંભળાવ્યું છે કે બંકરમાં છુપાઈને બેઠો છે. આવી પરિસ્થિતિ હોય તો તમે વિચારો કે શું એ પોતાના દેશવાસીઓને કહેશે? તો પ્રોપેગેન્ડા સમજાવશે ને એને. જી જી બિલકુલ, આપણે જે હિસાબે જોયું અને આપણે વાત કરીએ તો આ પ્રકારના જે પણ સમાચારો નીકળીને આવે છે, અને ખાસ કરીને હું તમને આપશ્રીને એક વસ્તુ પૂછવા માંગીશ કે આપ તો ત્યાં એમાં સેનામાં બી રહી ચૂક્યા છો અને આપણે તો બધી વસ્તુનો ખ્યાલ બી છે. તો જમ્મુ કાશ્મીરની જે આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં કયા પ્રકારની પરિસ્થિતિ, અને સૌથી આપણે એક મહત્ત્વની વાત છે કે જે જમ્મુ કાશ્મીરના લોકલ જે નાગરિકો છે, જે ત્યાંના સ્થાનિકો રહેવાસીઓ છે, તે લોકોનું શું હોય છે અને તે લોકોનું મંતવ્ય કયા પ્રકારનું છે? કેમ કે આપ ત્યાં રહીને આવ્યા છો અને આપને તો ઘણો એક્સપિરિયન્સ છે ત્યાંનો. આ બધી જ વસ્તુઓમાં આપણે એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવાની છે કે આર્ટિકલ 370 જે 2019માં એનું એબ્રોગેશન થયું, આ એક ડિસાઇડિંગ ફેક્ટર હતું, કાં તો ડિફરન્શિએટિંગ ફેક્ટર કહી શકીએ આપણે, કે આજ પછી હિસ્ટ્રીમાં એ રીતે થશે. 2019 પહેલાનું જે રીતનું કાશ્મીર હતું એ, અને 2019 એટલે આર્ટિકલ 370 એબ્રોગેશન પછીનું જે કાશ્મીર હતું, એમાં જમીન આસમાનનો તફાવત છે. મતલબ હું એમ કહીશ કે દિવસ રાતનો તફાવત છે. કેમ કે એની પહેલા જે અલગાવવાદી નેતા કે જે હતા, જે ઈચ્છતા હતા કે કાશ્મીર કઈ રીતે ભારતથી છૂટું પડી જાય, જેમાં એમને પાકિસ્તાનનો ભરપૂર, એ તો ખબર જ છે, એમનું એકનું એક એજન્ડા છે એ વસ્તુનું. તો એના માટે કઈ રીતે દહેશત ફેલી રહે, કઈ રીતે આ બધી અંધારપટ છવાઈ રહે, ત્યાં સ્ટ્રીટ લાઇટ નહીં, ઘરમાં ઝીરોના બલ્બ, ત્યાં કોઈને જવા બી જાય માણસ, અને અવારનવાર એટલા બધા આતંકવાદી હમલાઓ, પથ્થર મારો, બધી જ વસ્તુઓ ચાલતી હતી. મતલબ ઇટ વોઝ સચ ઇન અ સચ અ પેનિક અને ડિફિકલ્ટ સ્ટેટ. 2019 આર્ટિકલ 370 ના એબ્રોગેશન પછી જ્યારે 2024માં મેં પોતે, મેં ને મારા પતિદેવે અમે કારગિલ વિજય જ્ઞાન યાત્રા જ્યારે કરી, ત્યારે પણ અમે જે આખું જમ્મુથી લઈને કારગિલ સુધીને ડિટેલ્ડ અમે એક જગ્યાએ ગયા હતા, બીકોઝ ઓફ 25 વર્ષ જે આપણા કારગિલ યુદ્ધના થયા એ નિમિત્તે. તો ત્યારે પણ જ્યારે જોયું, ત્યારે એક અલગ શ્રીનગર, એક અલગ કાશ્મીર આપણને દેખાયું. ચાહે ડેવલપમેન્ટ હોય, ત્યાં જે ટનલ્સ બની રહી છે, ત્યાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એની પછી તમે રાત્રે ત્યાં જો જ્યાં અંધારપટ હતું ત્યાં તિરંગાની લાઇટ્સ ઝગમગી ઉઠી હતી. તમે રાતના 12 વાગે ટુરિસ્ટ દલ લેક પર ત્યાં બેસીને એન્જોય કરી શકે છે. ટુરિસ્ટ જે છે 2024માં રેકોર્ડ 2.5 કરોડ ટુરિસ્ટ ત્યાં આવ્યા. 11% થી વધારે જીડીપી કાશ્મીરનું વધ્યું. તો આ બધી ફિઝિકલ ચેન્જીસ આપણે જોઈ રહ્યા છે, અને એટલે જ જે આ વસ્તુ કરી કે કઈ રીતે આ ડેવલપમેન્ટ જે થઈ રહ્યું છે કાશ્મીરનું, જો કાશ્મીરનું આ રીતે ડેવલપમેન્ટ થઈ જશે તો કેવી રીતે અલગ પાડશું આપણે, એને કરવા માટે અત્યારે આ બધું આપણે જોઈ રહ્યા છે. પણ એમાં એ ભૂલી રહ્યું છે કે આપણને નુકસાન કરવામાં, કિશનભાઈ, એનું કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે. સૌથી પહેલા એને કીધું કે ભાઈ હમને એર સ્પેસ બંધ કરી દઈએ ભારત માટે, પણ આજે જ્યારે ભારતે પાકિસ્તાનની ન કેવલ મિલિટરી બટ કમર્શિયલ ફ્લાઇટ્સ માટે એર સ્પેસ બંધ કરી છે, એને કેટલું મોટું નુકસાન ભોગવવાનું છે તમારા દર્શકોને આપણે સમજાવીએ કે બાલાકોટ વખતે જ્યારે ભારતે આ રીતે એર સ્પેસ બંધ કરી હતી, તો ત્યારે એને લગભગ $100 બિલિયન થી વધારે, $100 બિલિયન થી વધારેનું પાકિસ્તાનને નુકસાન થયું હતું. હવે કંગાલી મેં આટા ગીલા, આ વખતે તમે વિચારો એની શું પરિસ્થિતિ થવાની છે કે જ્યારે આપણે, કેમ કે જેટલું પાકિસ્તાનની ઈસ્ટર્ન સાઈડ છે, એટલે એને ઢાકા છે, સિંગાપોર છે, એને મલેશિયા જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય, ક્યાંય પણ આ બધી જ જગ્યાએ જો એને જવું હશે તો એને ડબલ થી વધારે એનું જે રૂટ છે એ લેવો પડશે. તો વિચારો એની ઇકોનોમી, પહેલી વાત તો પાકિસ્તાનની ઇકોનોમી છે જ નહીં, એ તો બિચારું કર્જા પર છે અત્યારે, જે એને મળવાનો પણ નથી આ વખતે. તો એનામાં આજે જ્યારે ભારતે એર સ્પેસ, એટલે આપણે આજે યુદ્ધ કરી રહ્યા છે ને, યુદ્ધ હંમેશા કાઇનેટિક વોર ના હોય.
કાઇનેટિક મિલિટરી એક્શન નથી હોતી. યુદ્ધ અલગ અલગ પ્રકારની ટેક્ટિક્સ હોય છે. ચાહે ઇન્ડસ વોટર ટ્રીટી બંધ કરવાની હોય એ પણ યુદ્ધ છે, કેમ કે આપણે કીધું એને પહેલા પાકિસ્તાનના મિનિસ્ટર્સ, પ્રાઇમ મિનિસ્ટર બધા બોલી ઉઠ્યા કે ઇન્ડસ વોટર ટ્રીટી સસ્પેન્શન ઇઝ એન એક્ટ ઓફ વોર. આપણે કહેવાની જરૂર નથી, કેમ કે એમને ખબર છે કે એ લોકો બૂંદ બૂંદ માટે તરસવાના છે. એનામાંથી એમને એગ્રીકલ્ચર ઇકોનોમી અફેક્ટ થશે, ખાવા માટેના એમને પ્રોબ્લેમ્સ થવાના છે. આ એર સ્પેસ બંધ કરવાથી ઇકોનોમિક ફ્રન્ટ પર એમને બહુ મોટું એક આઘાત પડ્યો છે. એ પણ આપણે ડિપ્લોમેટ્સ જે છે, ડિપ્લોમેટ્સને આપણે પાછા બોલાવી લીધા, ડિપ્લોમેટિક રિલેશન. એ સિવાય 30 કન્ટ્રીઝ, મોર દેન 30 કન્ટ્રીઝ ભારત સાથે અડીખમ ઊભું છે. ઇઝરાયલે પાછું ગઈકાલે પણ કીધું વી આર ધેર વિથ યુ. તમે વિચારો ને, આજે જે એને ચાઇના એને દોસ્ત માને છે પાકિસ્તાન, એ પણ એની સાથે ઊભું નથી. આપણે અફઘાનિસ્તાન થી પાકિસ્તાન પર ટાર્ગેટ કર્યા છે, બલુચિસ્તાન થી ટાર્ગેટ ચાલુ છે, ઈરાન પાકિસ્તાનની બોર્ડર્સ પર જે છે હાઈ આર્મી ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે. ભારતની બોર્ડર્સ પર તો છે જ છે, અને આપણા સધર્ન કોસ્ટ પર ઓલરેડી વિક્રાંત એવું તાક લગાડીને ઊભું છે કે આખું પાકિસ્તાન ક્યારે નષ્ટ થઈ જાય ખબર ના પડે. એટલે આ જે મલ્ટી એટેક છે ને, આ યુદ્ધ જ ચાલી રહ્યું છે, અને એ રીતે ચાલી રહ્યું છે કે પાकिस्तान को छुपने की जगह नहीं मिल रही है. वो क्या करे, कहाँ જાય, કિસકો પુકારે. રશિયા પાસે જઈ ગયો, રશિયા એને હેલ્પ નથી કરતો. એને ફરીથી ટ્રાય કર્યું ચાઇના પાસે, એને ટ્રાય કર્યું યુએસ માટે, એ ટર્કી માટે ટ્રાય કર્યું. કોઈની હિંમત નથી કે આજે ભારત સામે આ રીતે ઊભું રહી શકે. જી, જે એક વસ્તુ મને બહુ અજીબ લાગે છે, અને આપણે સૌ જોતા છીએ કે જે હિસાબે આ જે ઘટના બની એના પછી ભારત સરકારે જે 5 નિર્ણયો લીધા, જે ત્વરિત એક નિર્ણય લેવામાં આવ્યા, અને ભારત સરકારની જે CSSની બેઠક હતી તે પછી આ નિર્ણય લેવામાં આવ્યો, અને એના પછી પાકિસ્તાને પણ સેમ એ જ વસ્તુ કર્યું, અને એ ટાઈપની જે એ લોકોએ બી કર્યું. અને અત્યારે હાલમાં જે આપણા ભારત દ્વારા પણ જે એર સ્પેસ બંધ કરવામાં આવ્યું છે, અને એ લોકોની જે જગ્યા બંધ કરવામાં આવી છે, અને તે પ્રકારના જે લોકો તો એક બાજુ એમ કહે કે અમે કોઈ સાથે કમ્પેર નથી કરતા, અમે બહુ સ્ટ્રોંગ છીએ, અને અમે બહુ તાકાતવર છીએ, અમે યુદ્ધમાં જીતી જશું. અમે એમનો એક મંત્રી છે જે લોકો એમ કહે કે પેલો નદીમાં પાણી જો નદીનું બંધ થયું તો એમાં લોહી એ થશે, જી લોહી, હા, ખૂન કી નદિયા બહા દેંગે. તો આ પછી જે આ તમામ પ્રકારના જે એ લોકો સ્ટેટમેન્ટ છે, તે પછી એક વિચારવા જેવું છે કે એ લોકોની એમ બુદ્ધિ ક્યાં છે ને વિચાર શક્તિ ક્યાં જાય છે. અરે એમનામાં અત્યારે સમજો કિશનભાઈ, એમને સોચવાની સમજવાની શક્તિ બેર મારી ગઈ છે કે એમના પોતાના દેશમાં, તમને પહેલા જ કીધું ને, દેશવાસીઓને એમના સૈનિકોના મોટિવેશન માટે જે એમને ભૂલી ગયા છે કે અત્યારે તેરી મિટ્ટી મેં મિલ જાઓ, જે આટલું સુંદર આ જે મોટિવેશન નું ગાયન છે એ ભારતે રચેલું છે, એ ભૂલી ચુક્યા છે. એવી પરિસ્થિતિ એમની અત્યારે આવી ગઈ છે. કારણ કે આઈ ટેલ યુ શું છે એમની પરિસ્થિતિ. પાણી આપણે કરી દીધું છે બંધ ઇન્ડસ વોટર ટ્રીટી થી, તો મતલબ પાણી ગયા. એની પછી ઇકોનોમિક ફ્રન્ટ પર એને આપણે, મેં તમને આખું બધું જ ગણાવી દીધું કઈ રીતે છે. એ ઉપરથી એને IMF થી કોઈ બીજું ફંડ નથી મળવાનું, તો પૈસા બી ગયા. અધૂરામાં પૂરું તમને વાત કરું કે અત્યારે જે આ મિલિટરી ડિપ્લોયમેન્ટની બધી એ પોતે એક્સરસાઇઝ કરી રહ્યું છે. તમે અત્યારે જો જોયું હોય કે એના, મેં તમને જે વાત કરી કે ઇસ્તીફા આપવા માંડ્યા છે એમના બધા આર્મીના સોલ્જર્સ કઈ રીતે, તો એમનું મનોબળ વધારવા માટે પાકિસ્તાન જે અત્યારે આર્મી એક્સરસાઇઝ કરી રહી છે ને, એમાં લાઈવ એમ્યુનેશન યુઝ કરી રહી છે. હવે તમે વિચારો, હજી તો યુદ્ધ શરૂ નથી થયું, એની પરિસ્થિતિ જુઓ, એનું એમ્યુનેશન ગવાઈ રહી છે. અને તમને તમારા દર્શકોના ઇન્ડિયન ન્યૂઝના એક હજી વાત કહી દઉં કે જ્યારે રશિયા યુક્રેનનું આજે યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં પણ પાકિસ્તાને પોતાના ગોળા બારૂદ મોકલ્યો હતો. મતલબ વૈસે બી યુક્રેન, મતલબ એની પાસે હતું નહીં ગોળા બારૂદ, એમાંથી એને થોડું યુક્રેનને પણ મોકલી દીધું. બાકી બચ્યું જે છે અત્યારે લાઈવ એમ્યુનેશન એક્સરસાઇઝમાં એને યુઝ કરી રહ્યું છે. मतलब पानी नहीं है, पैसा नहीं है, गोला बारूद नहीं है, अभी उसके पास कुछ भी नहीं है. એની પરિસ્થિતિ અત્યારે એવી થઈ રહી છે કે સાચેમાં આજે ભારત, મેં તમને કીધું યુદ્ધ તો ચાલી જ રહ્યું છે, પણ જ્યારે કાઇનેટિક મિલિટરી એક્શન જ્યારે ભારતની એવી રીતની થશે તો એની પાસે કંઈ જ નહીં હોય લડવા માટે. ના ગોળા બારૂદ હશે, ના પૈસા, ના એની પાસે એના સોલ્જર્સ પણ હશે કે નહીં લડવા માટે, એ પણ બહુ મોટું પ્રશ્ન ચિહ્ન છે. જી, તમે જે હિસાબે આપણે જણાવ્યું હમણાં હાલમાં કે એમના સોલ્જર્સ રડવામાં હશે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે. અને એ સેમ વસ્તુ આપણે જોતા છીએ કે હમણાં જે હાલમાં ત્યાંથી જે સૂત્રોના જણાવ્યા અનુસાર જે માહિતી મળી રહી છે આપણને કે એમના ઘણા બધા જે એમના જે કર્મચારીઓ છે કે પછી આપણે વાત કરીએ તો જે આર્મી ઓફિસર છે તે લોકો પણ અત્યારે રાજીનામું આપી રહ્યા છે. અને
ક્યાંક ને ક્યાંક આ એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન એક બોખલાહટમાં જે પણ કદમ લે છે તે આ પ્રકારની એક બોખલાહટમાં એમનું પોતાનું એક કદમ લે છે કે પછી સ્ટેટમેન્ટ આપે છે, કારણ કે આ પ્રકારે જે રાતના 2 વાગે એ લોકોનું કોન્ફરન્સ હોય છે ને એના પછી એ લોકો એમના કોઈ પણ મંત્રી ઉઠીને આવે છે ને હમ ખૂન કી નદિયા બહા દેંગે, હમ યે કર દેંગે, હમ વો કર દેંગે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ બધી બોખલાહટમાં થાય છે. જી, એમના બિલાવલ ભુટ્ટોએ એમની પાસે ખાલી શબ્દો જ કહેવા માટે રહી ગયા છે. જી પણ તમે જેમ વાત કરીને આપણે હમણાં ડિસ્કસ કર્યું કે એમના આર્મી સોલ્જર્સ નથી, તો અત્યારે તમે એ પણ ન્યૂઝ સાંભળ્યા હશે પીએમસી વિશે. વોટ ઇઝ પીએમસી? ઇઝ પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટ. તમે એ પણ સાંભળ્યું હશે. હવે તમે એ પણ ખબર હશે કે જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું હતું તો એ લોકો પણ પીએમસી યુઝ કર્યા હતા, પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટ. એટલે એમાં શું હોય કે એમને તો આટલા 3 વર્ષ થઈ ગયા યુદ્ધથી, પોતાના સોલ્જર્સ ઓછા પડે કે એ ઓછા મરે એના માટે આ રીતે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ મિલિટરી માટેના લેતા જી હોય છે. બેન, હું અહીંયા અત્યારે પીએમસી જી જી હું આપની પાસે આવીશ. અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે ગોપાલભાઈ ગોસ્વામી, જે વિદેશ નીતિના જે જાણકાર. જસ્ટ કમ્પ્લીટ જી એક જ મિનિટ જી કિશનભાઈ, શ્યોર. કે આ જે પીએમસી તમારા દર્શકોને કેમ કે જાણવું એટલે જરૂરી જી છે કે એ લોકોને ભારતની સ્ટ્રેન્થ પણ આપણા પણ વ્યુઅર્સ ને ખબર પડે એટલે. જી તો આ જે પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટ અત્યારે આપણને જોવા મળ્યા છે પાકિસ્તાનમાં, હજી યુદ્ધ શરૂ નથી થયું એ પહેલા, તો આ શેના માટે છે? હવે કેમ કે જનરલી શું હોય કે જ્યારે આર્મી ઇન ધ સિચ્યુએશન ઓફ વોર એકદમ આગળ ફ્રન્ટ પર હોય તો જે પાછળના સેન્સિટિવ એરિયાઝ છે જી એમની રક્ષા માટે પીએમસી યુઝ થતો હોય, જ્યાં આર્મી ઓછી ડિપ્લોયમેન્ટ કરવાની પરિસ્થિતિ હોય ત્યાં. તો પાકિસ્તાનની તો આપણને ખબર છે આર્મીની પરિસ્થિતિ શું છે, જી બટ એની અવેજીમાં ભારત જે છે એ કેટલું સક્ષમ છે આપણા દેશવાસીઓને ખબર હોવી જરૂરી છે. કારણ કે જ્યારે આર્મી, ભારતની આર્મ ફોર્સીસ યુદ્ધ પર હોય, ફ્રન્ટ પર હોય, ત્યારે આપણી પાછળ પેરામિલિટરી ફોર્સીસ છે, ટેરિટોરિયલ આર્મી છે, એટલું સ્ટ્રોંગ આપણી પાસે ડિફેન્સ મિકેનિઝમ છે કે આપણને આની તો કોઈ દિવસ જરૂર પડવાની જ નથી. આપણું આર્મી, એરફોર્સ, નેવી જે આર્મ ફોર્સીસ છે એ જ સક્ષમ છે. પણ અહીંયા જોવાની વાત આપણા જે દર્શકોની એ છે કે પ્લીઝ યુ શુડ બી ટ્રસ્ટિંગ યોર આર્મ ફોર્સીસ એન્ડ યોર લીડરશિપ. આ જ્યારે એમને તફાવત ખબર હશે તો આપણા દર્શકોનું પણ મોટિવેશન, જે એમનું મનોબળ છે એ વધશે. જી જી હવે ગોપાલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની ચર્ચા પર. હમણાં હાલમાં ગોપાલજી, હું આપને એક વસ્તુ પૂછવા માંગીશ કે જે આ પ્રકારની જે પણ ઘટનાઓ છે અને પાકિસ્તાન તરફથી જે રાતના 2 વાગે કોન્ફરન્સ કરીને ને એના પછી જે એ લોકોનું બયાન, સ્ટેટમેન્ટ જે સામે આવી રહ્યું છે, તેમાં આપણું શું મંતવ્ય છે? પાકિસ્તાન સામે કોઈ મંતવ્ય આપવું, આઈ થિંક એમાં કોઈ બહુ ઓબ્વિયસ છે. આખી દુનિયાનું એક જ મંતવ્ય હોય છે, બીકોઝ ધેટ ઇઝ પાકિસ્તાન ઇઝ મધર ઓફ ઓલ ટેરરિઝમ. જી કોઈ પણ દુનિયામાં કોઈ પણ જગ્યા કોઈ આતંકી ઘટના થાય તો એના કનેક્શન જે છે એ તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોય. એટલે પાકિસ્તાને છેલ્લા 76 વર્ષમાં આખી દુનિયાને જે કંઈ ગિફ્ટ આપી હોય તો એ લોકોની ઊંઘ હરામ કરી હોય ને અમુક જ સમય આ દરમિયાન આવ્યો હશે કે જ્યારે પાકિસ્તાનની ઊંઘ આ રીતે ઉડી હશે. બીકોઝ ભારત પાસે અત્યારે એક સ્ટ્રોંગ લીડરશિપ છે ને એનો સ્વાદ એ લોકો હમણાં જ રિસેન્ટલી ચાખી ચૂક્યા છે, જ્યારે આપણે ભારતે એની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી. હવે થાય છે શું કે પાકિસ્તાનના બધા નાકા બંધ થઈ ગયા હોવાથી નાઉ દે આર ઇન અ આઇસોલેટેડ સ્ટેટ કે જ્યાં એને કંઈક મળતું ને, જે ધારો કે એક કામ કરતા હોય ને, આપણા દેશમાં એક એનજીઓ નો બહુ મોટો નેટવર્ક છે કે એ લોકોનું એક મોડસ ઓપરેન્ડી હોય કે પહેલા અમુક યુનિવર્સિટી માટે એક પેપર એ લોકો એક સર્વે કરે કે આ ધારો કે ગુજરાતમાં કુપોષણ, મહિલાઓના નાના બાળકોમાં કુપોષણની ખૂબ જ સમસ્યા છે, એવો એક જર્નલમાં એક પેપર પબ્લિશ થાય. એના માટે સ્ટડી માટે એ લોકોને ફંડ મળે. હવે એ સ્ટડી થાય એના પછી એ જે એનજીઓ છે ત્યાં બહારથી જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ વાળા એના ડોનર્સ પાસેથી ફંડ ઉઘરાવે ને એ જે ફંડ આવે એ પાછો એનો આમાં બટવારો થાય, ભાગ થાય. એમાં અમુક એ લોકો રાખે, અમુક અહીંયા મોકલે. પછી આ લોકો એમ કે અમે કુપોષણ નાબૂદીના અભિયાન ચલાવીએ. એટલે પાકિસ્તાન પાસે બી પાકિસ્તાન એક એનજીઓ જેવો જ ચાલી રહ્યો છે કે અમે અહીંયા આટલું કામ કરીએ છીએ અને આ એરિયા ડિસ્ટર્બ રાખ્યું છે તો તમારા હથિયારોમાં, ડિફેન્સમાં ભારતના આટલા હથિયારોની જરૂર પડશે. આ બધા ધંધા કરીને એ લોકો વેસ્ટર્ન કન્ટ્રીઝની, ચાઇનાની
ગ્રાન્ટ એને મળતી હોય છે. જી. સો એના માટે એક યુઝ્યુઅલ બિઝનેસ છે. સમય એવો છે અત્યારે, મને એમ લાગે છે કે એમાં બહુ લાંબી વાત કરવા કરતા કે આખી દુનિયામાં જે ટેરરિઝમ છે, હાર્ડકોર ટેરરિઝમ, ઇસ્લામિક ટેરરિઝમ પર સે, એ પાકિસ્તાનમાંથી જનરેટ થઈ રહ્યું છે ને ઓરિજિનેટ થયું છે ને થઈ રહ્યું છે. ઇવન તમે જુઓ તો આજે અમેરિકામાં જે ડિસ્ટર્બન્સ છે, જે બ્રિટનમાં જે સિવિલ જે ડિસઓબિડિયન્સ છે, અત્યારે જે સ્ટ્રીટ પર આપણને આખા મુસલમાનોના ઝુંડ દેખાય છે, યુરોપમાં આખામાં જે થઈ રહ્યો છે, દેટ ઓલ લીડ્સ ટુ પાકિસ્તાન ઓરિજિન. એ ત્યાં જે કંઈક હાર્ડલાઇનર મુલ્લાઓ છે, ઉલેમાઓ છે, એ લોકો બધા પાકિસ્તાનથી રિલેટેડ બિલોંગ કરતા હોય છે. જી. સો આ જે ઉપરથી આપણને દેખાઈ રહ્યું છે, એને જોવા કરતા એના સમગ્રમાં જઈને એના જળ મૂળમાં શું વસ્તુઓ છે એને એડ્રેસ કરવાની આવશ્યકતા મને લાગે છે. કારણ કે એક સુંદર એક ધરતી ભગવાને આપણને આપી છે રહેવા માટે અને સુંદર આનંદ કરવા માટે, એને એ લોકો નરક બનાવી રહ્યા છે. તો એ જે વિચારસરણી છે એ ક્યાંથી ઓરિજિનેટ થાય છે, એની પાછળના કારણો શું છે, એની અંદર આપણે જઈને ડાઈવ કરીને આખી દુનિયાએ બેસીને એનો એક તારણ કાઢવો જોઈએ. ને પાકિસ્તાન એ ત્યાંથી બધું ઓરિજિનેટ થાય છે, એનો એક ઇલાજ આવશ્યક છે કરવું, એવું મને લાગે છે. જી જી બિલકુલ. ને આ સમયે આપણે હાલમાં જે સૌ જોતા છીએ કે આખો દેશ જ્યારે એક સાથે હમણાં થઈ ગયું છે ને, આખો વિપક્ષથી લઈને પક્ષ સુધી બધા એક સાથે થઈ ગયા છે અને બધાની એક જ વસ્તુની અને એક જ માંગ છે કે આ આતંકવાદીઓ દ્વારા જે પણ આ કાર્યવાહી કરવામાં આવી છે અને તે આતંકવાદીઓ ખિલાફ સખ્ત એવા પગલાં લેવામાં આવે કે બીજી વાર કોઈ એવો સપનામાં પણ વિચારી ન શકે. ગોપાલભાઈ, આપનું ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. મીરાબેન, આપનું પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. હવે આપણે હાલમાં જે આપણે સૌએ જોયું કે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એના પછી જ્યારે અત્યારે સરકારે એક કડક રૂખ કરી લીધું છે અને જ્યારે આપણે વાત કરીએ ગુજરાતની તથા ગુજરાત સાથે સાથે આખા દેશની, સમગ્ર દેશમાં સત્તાથી લઈને વિપક્ષ સુધી બધા એક સાથે થઈ ગયા છે અને બધાની એક જ વસ્તુની માંગણી છે કે જે બી આતંકવાદીઓ હતા તે લોકોને કડકમાં કડક સજા થાય અને તે લોકોને કડક એ પ્રકારની સજા થવી જોઈએ કે બીજી વાર એવું કોઈ સપનામાં પણ ન વિચારે કે ભારતમાં આવીને અને ખાસ કરીને ભારતની જ્યારે આપણે વાત કરીએ અને જે આપણો એકતા છે તેને ભંગ કરવાનો કોઈ કોશિશ પણ ના કરે. કાલે ફરી મળશું એક નવા મુદ્દા સાથે. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.